ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈ NMMS આપણે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ વર્ષ 2024-25ની અંદર આપણે ચાલુ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી ફોર્મ આપણે કઈ તારીખે ચાલુ થયા અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોશું. અને NMMSના આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે કોણ ભરી શકે તેની પણ આપણે માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોશું. માહિતી જોતા પહેલાં ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણે ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો. તો કે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે અથવા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8ની અંદર આપણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS નામની યોજના આપણે ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવી છે. તો કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની વેબસાઇટ તો કે www.sebexam.organize ઉપર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું. તો કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ તો કે તારીખ 1/1/2025 થી 11/1/2025 સુધીના આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું. તો કે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે પરીક્ષા માટેની ઓનલાઈન ફી ભરવાનો આપણે સમય મર્યાદો તો કે તારીખ 1/1/2025 થી 13/1/2025 સુધીના આપણે ઓનલાઈન અરજી ફોર્મની આપણે પરીક્ષા ફી આપણે ભરવાની રહેશે. તો કે પરીક્ષાની તારીખ આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ જાય એટલે આપણે પરીક્ષા કઈ તારીખે આવશે તો કે 16/2/2025 આપણે એક્ઝામ આપણે લેવામાં આવશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે પરીક્ષા ફી આપણે ₹70 આપણે ઓનલાઈન આપણે ભરવાના રહેશે. તો આપણે જોઈ લે શિષ્યવૃત્તિ માટેના આપણે અમુક આપણે ચૂકવણીના આપણે જે નિયમો આપણે છે તેને આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો કે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં આવતા વિદ્યાર્થીઓને માસિક 1000 લેખે એટલે કે વાર્ષિક આપણે ₹12000 મુજબ 4 વર્ષ સુધી આપણે નિયત પાત્રતા ધરાવતા શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. રાજ્યનો કુલ ક્વોટો 5097 વિદ્યાર્થીઓ છે. શિષ્યવૃત્તિની રકમ ચૂકવણી શિક્ષણ મંત્રાલયથી ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરેલી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈડ કરીથી ભારત સરકાર શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે. તો કે આ સ્કોલરશિપ આપણે શિષ્યવૃત્તિ આપણે વિદ્યાર્થીના આપણે બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ સૂચનાઓ મુજબ સ્કોલરશિપ મળવા પાત્ર થાય જો કોઈ એક ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરેલ સ્કોલરશિપ મેળવેલ હશે તો તેની જવાબદારી ઉમેદવારીની પોતાની રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવતું નથી. શિષ્યવૃત્તિ બાબતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં. હવે વિદ્યાર્થીની લાયકાત આપણે જોઈ લઈએ. તો કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અથવા નગરપાલિકાની શાળામાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ જ NMMSની પરીક્ષા આપી શકશે. તો કે કોઈ પ્રાઇવેટ શિક્ષકની અંદર આપણે પ્રાઇવેટ સ્કૂલની અંદર વિદ્યાર્થી ભણતો હોય તે આપણે આ સ્કોલરશિપનો લાભ લઈ શકશે નહીં. બીજી એક નોંધ તો કે જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ આપણે મેળવેલ હોય તે જ આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. અને અનુસૂચિત જાતિ SC અને ST એટલે અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ આપણે મેળવેલ હોવા જરૂરી છે. તો ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS આપણે સ્કોલરશિપ વર્ષ 2024-25ની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે કઈ તારીખે ચાલુ થશે અને ઓનલાઈન અરજી ફોર્મ આપણે કઈ વેબસાઇટ ઉપર ભરાશે
તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોયું. આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.